શહેરના મોટા મોટા ફોર લેનો પણ હવે નાની નાની સાંકડી ગલીઓ બની રહ્યા છે. કારણ ટ્રાફિક જામની સમસ્યા. શહેરના ધનાઢ્ય વ્યક્તિઓ હોય, મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય કે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ છે, તેઓને પૂછો તો તેઓ રોડ રસ્તા અંતર્ગત એક જ ફરિયાદ કરશે કે શહેરમાં ટ્રાફિક જામ રહે છે. ઓફિસે જવામાં મોડું થાય છે, ધંધાર્થીઓ પોતાના રોજગાર ધંધાર્થે જ નીકળ્યા હોય ત્યાં મોડું થાય છે. એનું કારણ મુખ્ય એ છે કે ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે. શહેરની મધ્યમાં હાટ ગણાય એ શહેરના ફતેપુરા 4 રસ્તા કે જ્યાં જે સિગ્નલ લગાવ્યો છે તે પણ જર્જરિત હાલતમાં છે. ઇવન એટલું જ નહીં, અહીંયા ટ્રાફિક મેનેજ કરે તેવા કોઈ પણ પોલીસ કર્મચારી ઉપસ્થિત નથી. રવિવારનો સમય હોય, ઘરના કામકાજ અર્થે લોકોની અવરજવર થતી હોય, શહેરના મુખ્ય રસ્તાઓ પર અવરજવર થતી હોય અને તે જ અંતર્ગત વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તાથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સવાર, સાંજ, બપોર અને રાત્રે પણ આ જ હોય છે. લોકો કંટાળ્યા છે. ટ્રાફિક મેનેજ થાય, શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક મેનેજ થાય, ખાસ કરીને તો સિટીના 4 દરવાજાઓ વચ્ચે કે જ્યાં રોડ રસ્તા નાના છે, સાંકડા છે અને એ જગ્યા પર ટ્રાફિક મેનેજ નથી થતો, જેને લઈને જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક દ્રશ્યો શહેરના મધ્યમાં ફતેપુરા 4 રસ્તાથી સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુથી પબ્લિક એટલે કે લોકો અવરજવર થતી હોય અને ત્યાં ટ્રાફિક જામ થયો છે. સિગ્નલ જર્જરિત હાલતમાં છે. ટ્રાફિક વિભાગના કોઈ પણ પોલીસ કર્મચારી અત્યારે ઉપસ્થિત નથી. મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે ટ્રાફિકની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કરવામાં મિસમેનેજમેન્ટ કહી શકાય, જેના લીધે જ આ ટ્રાફિક અહીંયા જોવા મળ્યો છે. માથાના દુખાવા સમાન ટ્રાફિકનું ક્યારે નિરાકરણ આવશે, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.